જો આ છે આપણા ફેનિલભાઈની સ્માઇલ. ગુડ મોર્નિંગ ઇન્સ્ટાગ્રામ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ મિની વ્લોગ. તો સૌથી પહેલાં મિની વ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે. અને ફાઇનલી આપણે ઓફિસ પહોંચી ગયા અને પહોંચીને સૌથી પહેલું કામ આપણું શૂટિંગ કરવાનું. લઈ લીધું અહીંયા શૂટિંગ. અંદર જઈને આપણે ગણપતિ દાદાને અગરબત્તી કરી લીધી અને ધૂપ દીપ આપીને આપણે ગણપતિ દાદાને નમસ્કાર કરી લીધા. કામ પતાવીને બપોરે આપણે નીકળી ગયા જમવા. આપણને લાગી ગઈ હતી આજ ફૂલ ભૂખ, એટલે આપણે જમવા જવું હતું. જમીને ફાઇનલી આવ્યા તો અહીંયા બેઠા હતા આપણા અનિલભાઈ અને જયભાઈ અને ફેનિલભાઈ વેફર બિસ્કિટ સાથે. આ છે આપણા પરેશભાઈ, સ્વેગ આપે. બધાની હારે પછી મેં વેફર બિસ્કિટ થોડીક ચાખી લીધી. મેં કહું લાવો, કારણ કે બધાની હારે ખાવાની વસ્તુ કંઈક અલગ જ હોય છે. પાછા ભાઈ સ્માઇલ કરે છે. જો આ છે ફેનિલભાઈની સ્માઇલ. એકલામાં થોડીક શરમ આવતી હતી એટલે આપણે એને હારે શૂટિંગ લઈ લીધું. મેં કીધું શરમાઈને એટલે આપણે સાથે શૂટિંગ લઈ, તોય સ્માઇલ આપતા હતા. આ દેખના પડ રહા હૈ. અચ્છા હૈ મેં અંધા હું. પછી નીકળી ગયા આપણે રવા પર ચોકડીએ, કારણ કે આપણે એક કસ્ટમર આવવાના હતા એટલે એની સાથે થોડુંક ડિસ્કસ કરવાનું હતું. તો આપણે કામ પતાવવા માટે રવા પર ચોકડીએ પહોંચી ગયા. પછી કામ પતાવીને ફાઇનલી આપણે રાતના લઈ લીધી વસ્તુ, કારણ કે આમાં છે ભૂંગળા, બટેકા અને પાઉં. આજે પ્રોગ્રામ હતો સ્પેશિયલ કારીગરના હાથનો, ભેળનો. તો જો આ છે આપણા સ્પેશિયલ કારીગર જેડી ભેળવાળા. તમે જોઈ શકો છો, બહુ બેસ્ટ ભેળ બનાવ્યો. પછી ફાઇનલી બધું નાખી દીધું આમાં. જો ચવાણું, રસાવાળા બટેકા, ચણા બધું નાખીને કારીગરથી બનાવી છે આપણે ભેળ. ને ભેળ ફાઇનલી આજે ખાવાની થાય છે. ભેળ ખાઈને આપણે પછી કામ હતું થોડુંક તો એ પતાવી દીધું. અને ઠંડી છે બહુ વધારે. તો ફાઇનલી આજ વ્લોગ ગમ્યો હોય તો તમે ગાઈઝ લાઇક કરજો અને મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં.